પાદરા વહીવટી તંત્ર દ્વારા પણ લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે હેતુસર રન ફોર વોટ હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારના જનજાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજરોજ પાદરામાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રન ફોર વોટ અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાના સયાજી બાગથી વહેલી સવારે વિવિધ બેનરો અને પ્લેકાર્ડ સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં અંદાજિત 700 થી 800 જેટલા કર્મચારીઓ જોડાયા હતા, જેમાં સીએચસી, પીએચસી, નગરપાલિકા, પોલીસ વિભાગ, મામલતદાર સહિત સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલીમાં બેનરો દ્વારા સમગ્ર નગરના લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે સંદેશ આપ્યો હતો। રન ફોર વોટ રેલી રાખવામાં આવી હતી, જેમાં તાલુકાના તમામ કર્મચારીઓ જેવા કે તમામ ડિપાર્ટમેન્ટ જેવા કે સીએચસી, પીએચસી, પોલીસ ડિપાર્ટમેન્ટ, મામલતદાર કચેરી, જીબીનો સ્ટાફ, નગરપાલિકાનો સ્ટાફ તમામે આજે વોટ ફોર રન માટે રેલી યોજી અને સારું એવું આયોજન કરેલ છે। આશરે 700 થી 800 કર્મચારીઓ હાજર રહેલ છે। આ રેલી છે તે સયાજી બાગથી નગરપાલિકા ઓફિસ થઈ મુખ્ય માર્ગો પર ફરી અને ફૂલબાગ ત્યાં એનું સમાપન થશે। તેમાં ઝાયડસ કંપનીએ ટી શર્ટ વોટ ફોર રનવાળા લોગોવાળા ટી શર્ટ પણ આપવામાં એમના તરફથી મદદ મળેલ છે।